હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સભી કો જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જુઓ ધ્રુવીબેન શું કરો છો અત્યારે? શું કરો? પાણી ગરમ થાય છે. ધ્રુવીન તાજ માથું ધોવાનું. હા, માથું ધોવાનું એટલે બરોબરનું ગરમ કરો. આમ તો પાણી થઈ જ ગયું. જુઓ હે હા. તો ચલો ધ્રુવીબેન તો એમનું કામ કરું છું અને આપણે જઈએ દુકાને. તો આજે અમે ક્યાંક જવાના છીએ, જોતા રહેજો બ્લોગ. ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ. અને અહીંયા જુઓ બધા છોડને આજે એગ્રો કલ્ચર દવા નાખી દીધી, કારણ કે ગ્રો થતો નહોતો. બ્લેક કલરની દવા. હેળો તાર આપણે ફટાફટ આજ તો સામાન બામાન ચેક કરવાનો છે. મંડી પડીએ કામ કરવા. તો ગાઈસ જુઓ, દુકાન જઈને આપણે 1 લીટર દૂધ લઈ આવ્યા છીએ અને અત્યારે ફરીથી ગાજરનો હલવો બનાવું છું. મેં લગભગ 4 કિલો જેવો ગાજરનો હલવો બનાવ્યો હતો, પણ પતી ગયો. બધાને આપ્યો અને અમે પણ ખાધો. જેટલા આટલામાં છે એટલા બધો ખવડાયો હલવો. અને અત્યારે પાછો જુઓ હલવો બનાવું છું. તો ગાજર ધોઈ નાખીએ આપણે. આટલા ગાજર હજુ પણ પડ્યા છે. તો મેં એના પપ્પા સ્ટોક લાવ્યા હતા ગાજરનો. તો ફરીથી હલવો બનાવીએ અને પછી લઈને જઈએ, ક્યાંક જઈએ છીએ. તો બનાવી રહેજો બ્લોગમાં, ફૂલ બ્લોગ એન્જોય કરો. આજનો બ્લોગ બહુ મજા આવશે. ચલો ગાજર ધોઈને હલવો બનાવી દઈએ. ચાલો આપણે ગાજર છોલી નાખીએ, છોલીને પાછા એને ધોઈ નાખીએ. મારા ભાગમાં ઓછો આવ્યો હતો ને એટલા આપણે 2 જ હલવો કહીએ. ના ના, બધા માટે લઈ જવાનો છે અત્યારે હલવો, એટલે બનાવી રહી છું. મને હલવો ઓછો ભાવે, મેં ખાલી અડધી વાટકી જેટલો જ ખાધો હતો, પણ અત્યારે ફરીથી બનાવીએ છીએ. ચલો બનાવી લઈએ ને પછી રસોઈનો ટાઈમ થઈ જશે. ગાઈસ, કાલે તો 4 કિલો હલવો બનાવ્યો હતો ને આજે 2.5 કિલો ગાજરની છીણ અહીંયા જો રેડી કરી લીધી છે. ગાજરની છીણ રેડી કરીને હવે આવા નાના તપેલામાં બનાવી દઈએ ફરીથી હલવો. ચલો જુઓ ગાઈસ, જુઓ પાછું તપેલું ભરીને હલવો તૈયાર થઈ ગયો. હજી થોડું બળશે પાણી એટલે મસ્ત મજાનો આપણો રેડી થઈ જશે હલવો. મીરભાઈ તો ગોદરામાં દબાઈ ગયા હતા ને હલવો ખાવા પાછા ઉભા થયા. કેવો બને? મસ્ત બને. થેન્ક યુ. અને કાલ સૌથી વધારે કોને પતાવ્યો હલવો કહેજો? પેલો પહેલા બનાવ્યો તો એ મને તો કોઈ આપતું જ નહીં. ગુડી, પહેલો હલવો કોને બતાવ્યો તો? મીરે. મીરનો ફેવરેટ થઈ ગયો હલવો. તમે વખતે સાવધાન થઈ જવું. એવું નહીં તો મળતો જ નહીં આ દર વખત. તા તો આજે સ્ટોક જ બનાવી દીધો. તમે તાર 2 જણ ખાતે જ રાખજો. હું બનાવીને જાઉં છું ફ્રીજમાં મૂકીને, બરોબર? અમે ગામડે જવા માટે રેડી થઈ ગયા છીએ. હું મેંના પપ્પા બંને જઈએ છીએ. મેંના પપ્પા ત્યાં સામાન બધું લઈ જાય ગાડી મૂકવા માટે. અને આ બેગ બધું વધારાનું સામાન અમે એટલા માટે મૂકીએ છીએ કારણ કે લગ્નમાં જવાનું થશે આવતા શનિ રવિ. મિહિરભાઈ તો આવતા નહીં અને ધ્રુવીબેન તાતા આવું છે. હેડો આવું નહીં, મજા આવશે. ડબ્બો લઈને જાય. અડધો સામાન તો ગોદરા તમે મૂક્યા. ત્યાં જઈને હજુ તો મિક્સ દાળ બનાવવાની અમારે બનાવવાની. 2 બધાને ભેગી બાફી લીધી, ત્યાં જઈને વઘાર્યો. 2 ગોદરા તમે મૂક્યા બધા અંદર. ડબ્બો આગળ મૂકો પડ્યો. સામાન બધો ભરાઈ ગયો. ગોદરા બોદરા બધું લાવ્યા હતા, લઈ ગયા બધા. મેં લાઈન મૂક્યા ગોદરા. હેડો તાર જઈએ. આવો દાળ બાળ લઈ જો તૈયાર થઈ ગયા. આવજો ધ્રુવી. બાય બાય. બાબુ કેવી બેઠી રમા. બાબુ હાય. બાબા આવું જગ્યા હારી છે. તમે બેસી જાઓ. ફોન લઈ જાઓ. હા મસ્ત બનાવજો. સારું ધ્રુવીબેન ને મીરભાઈ તો ઘરે 3 જણ રસીને ખાસી. દાદા તો વાત ચાલો એ વાતો કરું. બાય. આવજો મીરભાઈ, આવજો. 2 જણ રાજો પાછા લડતા જગતના. ચલો આવજો. બાય બાય. જલ્દી આવી જજો સાંજે. સારું, આવી જઈશું. ચલો ટાટા. હવે અમે જવા નીકળીએ છીએ. અને દાદાને ત્યાં બેઠા છીએ ટાટા બાય બાય કરવા. તો જોવા સાંજ થવા આવી છે અને અમે લોકો અત્યારે હવે કેટલા પહોંચ્યા? આપણે પહોંચ્યા
ઉનાવા પહોંચ્યા છીએ. હજુ અમારો અડધો કલાક ઉપર જશે. પાછળ જુઓ સામાન ગોદડા બેગ કેટલો બધો સામાન લઈને જઈએ છીએ, કારણ કે અમારે પછી આપણે મેરેજ છે શનિ રવિ આવતા, અને બધા આવીએ નહીં સામાન ને બધું, એટલે વધારાનું સામાન મૂકવા માટે જઈ રહ્યા છીએ અત્યારે ગામડે. તો જોતા રહેજો બ્લોગ. ચલો મળીએ ગામડે. જુઓ ગાઈસ, ગામડે જઈને મિક્સ દાળ, બાજરીના રોટલા, રોટલી અને ગાજરનો હલવો તો જોડે લીધો જ છે, જે મેં બનાવ્યો હતો એ. તો ત્યાં જઈને જમવાનું બનાવવાનું છે અને જમવાનું છે. તમારે જમવું હોય તો તમારે બધાને જમવું હોય તો આવી જજો. હા ગાઈસ, આવું હોય તો આવી જજો અમારા ગામડે જમવા માટે. જુઓ કેટલી મસ્ત સાંજ દેખાય છે. અમે ઊંઝા પ્રવેશ દ્વાર ઊંઝા એરિયામાં પહોંચી ગયા છે. ઉમિયામાના ધામ, અહીંથી ઉમિયામાન મંદિર જવાય અને અમારા ગામ જવાનો રસ્તો આવી રહ્યો. જુઓ અત્યારે કોણા સર્કલ પહોંચ્યા છીએ અને મેંના પપ્પા અત્યારે જુઓ ગયા છે એક મોલમાં. મોલ નાનો જ પણ અંદરથી બધી વસ્તુ જોઈએ મળી રહે છે. તો મેંના પપ્પાને ગોટા ખાવાનું મન થયું હતું, તો ગોટાના પેકેટ લેવા માટે ગયા છે અને અમે અહીંયા વેઇટ કરીએ છીએ. અને ઘેર જઈને તો રસોઈ બનાવવાની છે, અંધારું થવા આવ્યું છે. તો ચલો ફટાફટ પહોંચીએ, જલ્દી જેમ બને એમ જઈએ ઘરે અને રસોઈ બનાવી દઈએ. દાળ બાળ બાફીને લાવ્યા છીએ, ફટાફટ કરતાં વાર નહીં લાગે. ચલો ત્યારે પછી એ આવ્યા પછી નીકળીએ. ચલો મીના પપ્પા આવી ગયા ગોટાનો લોટ લઈને. આ જુઓ ખોડિયાલ ત્યાંથી કરિયાણાની બધી જ વસ્તુ ત્યાં મળી રહે અને વ્યાજબી ભાવે. સારું કહેવાય. તો ગાઈઝ અહીંયા ખોડા સર્કલે અહીંયા જો ભજીયા બનાવવા માટે મેથી લેવા ઊભી છું. તો અહીંયાથી આપણે મેથી લઈશું અને મેંના પપ્પા ઉભા રહેશે ત્યાં, તો શાકભાજી થોડું લઈ જઈએ. તો જુઓ ગાઈસ, મેથી મરચાં કોથમીર બધું લઈ લીધું છે અને ગામ જવાના રસ્તે નીકળી ગયા. હવે 5 થી 10 મિનિટનો રસ્તો છે ગામડે જવાનો. જુઓ ગાઈસ કેવો રસ્તો છે, ગુફા ટાઈપ. ચારે બાજુ આમ ઝાડ થઈ ગયા ને વચ્ચે જાણે ગુફામાં જતા હોય ને એવું લાગે છે નહીં? આ તો અમે લાઈટો પડે એટલે બરાબર દેખાતું નહીં. હા જુઓ હવે કમ્પ્લીટ ગુફા જેવું જાય. મસ્ત એરિયા લાગે છે. એ ફર્સ્ટ ક્લાસ લાગે છે. હા કે ચારે બાજુ ઝાડ ને વચ્ચે આમ રસ્તો. હવે નહીં દેખાય, પાછી અમે લાઈટો પડી છે. લાઈટ આવી જાય છે ને એટલે કમ્પ્લીટ નહીં દેખાતું. કોલેજ સમોડા, સમોડા કૃષિ કોલેજ. અમારું ગામ હવે આવવાની તૈયારી છે, ગણવાડા. તો અમે ફાઇનલી અમારા ગામ ગણવાડા આવી ગયા છીએ. જુઓ બોર્ડ. અને આ મીના પપ્પા હવે ઉતરશી જક્ષીભાઈના પાર્લર ઉપર. જુઓ જક્ષીભાઈ પાર્લર આ રહ્યું. તો એક વિઝિટ કરી આવશું, મળી આવશું. બૂટ લાવવાના છે એમને. બૂટ લાવે? બૂટ મંગાવ્યા હતા. બરાબર, આ લ્યો હતા જક્ષીભાઈ માટે બૂટ લાવ્યા. ગામ આવી ગયું છે તો ઓઢી લીધું. અને આ જુઓ શાકભાજી મૂકવાની એ જગ્યા નહીં તો ખોળામાં શાકભાજી મૂક્યું છે. તો ગાઈસ જુઓ અમારા ગામનો નાઇટ વ્યૂ. આ રહ્યો ચોક છે, ગામનું ગોદરું. આ રસ્તો અમારા ઘેર જવાનો. હા અહીંયા કેમ છો? મજામાં. પાર્વતી આવી? પાર્વતી ના, આરતી. આરતી. આરતી ની બુનનું નામ પાર્વતી. હારા આય તાન ઘેર હો પછી. હા જય ચામુંડમાં. ફાઇનલી આવી ગયા ગાઈસ. અમારું ઘર, આ બાજુમાં પણ ઘર આટલું તૈયાર થઈ ગયું છે. હા કાકા મજા? શું કરો? હા ક્યાં છે યસુ? હા આયા. એ યસુ શું કરા? હવે રોક નહીં રોતી તું. કોઈના જોડે જતી જ નહીં. બધું અજાણ્યું અજાણ્યું લાગતું હશે. બેઠા છે બકા પાડવા પડતી
હજી તો એના પપ્પા તો લોક ખોલું છું, આપણે સામાન લઈ આવીએ ફટાફટ બધું. ચલો ગઈ થોડો તો લાયા, હજુ બીજો લેતા આવીએ. તો ગઈ આયા એવા જુઓ, અહીંયા સામાન બધો ઉતારી દીધો છે, ગોદડા ને પેટીઓ ને અને રસોડાનો બધો સામાન લેતી આવીશું ડબ્બો ભરી રસોઈનો. અને ગેસ બેસ કાઢવાનો એ પહેલાં આંગણું ધોઈ દીધું અને આખા ઘરમાં કચરો વાળી દીધો અને હવે ફટાફટ રસોઈની શરૂઆત કરીશ. તો ચલો રસોઈ કરી અને પછી મળીએ. એના પપ્પા જુઓ ગેસ કાઢી આલું, આવીએ એટલે બધું ખોલી દેવું પડે કારણ કે આ કબાટ બંધ થતું નહીં પાછું ડાયરેક્ટ કનેક્શન કરવાનું છે. કરવાનું. પણ હવે વેકેશનમાં રહેવાય કરી નાખીએ કાલે. આવ્યું અહીંથી ડાયરેક્ટ કરવાનું છે એટલે આપણે કાઢવાની વાંખવાની પછી ઝંઝટ ના રહે. અને આ બધું મેથી બધું લઈને આવીશ, રસોઈ બનાવીએ. અહીંયા મેં જુઓ બાફેલી દાળ જ લઈને આવીશ. ધ્રુવી માટે અડધી મૂકીને અડધી હું લઈને આવીશ. તો જુઓ ગરમ દાળ હતી તો લોક થઈ ગયું હતું. અહીંયા આપણે બાફેલી દાળ લઈને જાય, પંચરત્ન દાળ. તો મસ્ત મજાની દાળ બનાવી દઈએ. હેડા ગુડ્ડી બે ચમ ના આયા. એ તો ગયા પરીક્ષા ચાલુ મીરના. હે તારા આવું મેહોણા શરમ આવે છે. શાકભાજી બધું રેડી કરી લીધું છે, દાળ વઘારવાની તૈયારી કરીએ અને ગોટા બનાવવા છે તો એના માટે મેથીએ થોડી સમાર લીધી. અને કોણ આવ્યું? ચંદા. વેલકમ. જય માતાજી. જય માતાજી. તબિયત પાણી કેવા ડબાના? તબાની હારી હારી હે ને? ઘેર આવું ને. હમણાં આવીએ. હા આયા. શું કરો દીનાભાઈ? મજા? ચાર મહિના હતી. હા ના ચાર નહીં તો બે. મેં મંગાવ્યો તો સ્પેશિયલ લાયા ગાજરનો હલવો. હા જુઓ તમારા આઈડીમાં, અમારા આઈડીમાં જે કિરણભાઈ ઠાકોરની કમેન્ટ આવે ને રે ગાજરનો હલવો બનાવ્યો. જબરજસ્ત ઠંડી છે. અને અમે સેટરે લાયા નહીં. હા નહીં ના. સરસ, વેરી ગુડ. તો સાલ પડી છે અંદર. હલવાની મોત થાય. અને હવે આપણે રસોઈ કેટલો પહોંચી ગાઈસ બતાવજો. અત્યારે રોટલા કરું છું અને આ મસ્ત મજા મિક્સ દાળ થઈ ગઈ છે. તો હે ચૂલવો ગાણા તો રોટલા હારા તો. એવું હવે અંદર કોથમીર નાખી દઈએ. હવે બેટા કે ઓપે ગેસ ના ભરાવો. નાલી એવું ના કહેતી બાપ, ચૂલા કરતા તો આપણો હોય ફટાફટ થઈ જાય છે. આમ ચૂલાનું મીઠું થાય. ના તો? હવે એ તો વાત જુદી જ છે દા. એવું? ચૂલા ઉપર જ ત્યાં મજા આવે. પછી હું હાલના જ રોટલા લે બની ના ચૂલા ઉપર. હા તેને રોટલા બનાવીએ ને ભજીયાનું ડોરીશ જુઓ થોડું. ભજીયા બનાવવાનો સી. ગાઈસ જો લગતા ભાભીને તો રોટલો બનાવતા આવતો નહીં પણ શીખી. આવો તો આવડે અમને પચ્યા દસિયા તમે બનાવીએ જો ગાઈસ. ગાઈસ જે જોયેલા જ મારા રોટલા નહીં ગાઈસ? આવા એ ખાઈએ એ તો જોઈએ ને કાલ કમેન્ટ. તમને અમારા કરતા સારા આવડે રોટલા એટલે. નહીં આવી ને નવી તો રોટલા જ હતા. તબિયત કેવી કે? આયા પાર્વતી આવી. પાર્વતી મજામાં? આવો. અને અમારા કાકી આયા છે. કાકી મજામાં ને તમે? તો અત્યારે તો જુઓ ગાઈસ ભજીયો બનું છું. આ બની ગયા અને રોટલા બનાવી દીધા છે. દાળે મસ્ત મજાની બની ગઈ. હવે મરચાં વઘારવા બાકી છે તો બનાવી દઈએ. તો જુઓ ગાઈસ અમે તો રસોડામાં જ ખાવા બેસી ગયા છીએ. ચંદા, મીના પપ્પા અને હું. ગોટા, મિક્સ દાળ, મરચાં વઘાર્યા જુઓ મસ્ત મજાના. ડુંગળી કેવા બનાવે? મસ્ત બના મરચાલ નો મસ્ત બને. લે મરચાં. અડીસમાં અને ગાજરનો હલવો આ રહ્યો જુઓ. ક્યાંથી લઈને આવ્યા હતા પતિ.